પીએમ આવાસ યોજનાના પૈસા પરત કરવાનું કહેતા લાભાર્થીએ લીધો સોશિયલ મીડિયાનો સહારો। પાલિતાણામાં આવેલા સીતારામ રેસિડેન્સીમાં આવાસ યોજનાનો 2 વાર લાભ લેનાર વ્યક્તિએ પાલિતાણા નગરપાલિકાના નોડલ ઓફિસર નિકિતાબેન દેવમુરારી ઉપર લાંચ લેવાનો ઓડિયો વાયરલ કર્યો હતો। વિડીયોમાં નોડલ ઓફિસર લાભાર્થી પાસેથી 30,000ની માંગણી કરતા હોય તેવું દેખાય છે, પરંતુ સરકાર પાસેથી લીધેલા આવાસના પૈસા પરત લેવા માટે નોડલ ઓફિસરે માંગણી કરે છે કે જેની ઓડિયોમાં ખોટી રીતે દર્શાવી મહિલા નોડલ ઓફિસરને બદનામ કરવાની સાजिश કરવામાં આવેલી હતી અને ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા આવાસ યોજનાના સ્કીમ મૂકવામાં આવેલ છે, જેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ દ્વારા સારી રીતે લેવામાં આવે અને સરકાર દ્વારા એક લાભાર્થી એક આવાસ પેટે એકવાર લાભ આપવામાં આવે, પરંતુ લાભાર્થી દ્વારા આવાસ માટે 3.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવે છે અને આવાસ ન બનાવે તો પાલિતાણામાં આવેલા મોટી રાજથળી રોડ ઉપર સીતારામ રેસિડેન્સી આવેલી છે, જ્યાં અરવિંદભાઈ મેર દ્વારા તેમના પત્ની અને માતાના નામે 2 આવાસના ફોર્મ ભરી પાલિતાણા નગરપાલિકા પાસેથી ₹7 લાખ લીધા હતા। આવાસ યોજનાના નોડલ ઓફિસર નિકિતાબેન જ્યારે સ્થળ તપાસે ગયા ત્યારે 2 ના બદલામાં 1 આવાસ મકાન જોવા મળ્યું હતું, જેથી મહિલા ઓફિસરે અરવિંદભાઈ મેરને જે આવાસ બન્યું જ નથી તેને પેટે ચૂકવાયેલા 3.5 લાખ રૂપિયા પરત આપવાનું કહ્યું હતું। નગરપાલિકા દ્વારા 2 વાર લાભાર્થીને નોટિસ પણ અપાઈ હતી, તેમ છતાં અરવિંદભાઈ દ્વારા પૈસા પરત ન ચૂકવતા આટલી મોટી માતબર રકમ હું એક સાથે નહીં ભરી શકું તેવું અરવિંદભાઈ દ્વારા જણાવતા નગરપાલિકા દ્વારા 30,000ના હપ્તા કરી આપ્યા હતા। અરવિંદભાઈ દ્વારા 30,000ના હપ્તા નહીં ભરતા મહિલા ઓફિસર દ્વારા વારંવાર ફોન કરવામાં આવતા, જેને લઈને અરવિંદભાઈ દ્વારા મહિલા ઓફિસર નિકિતાબેનની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું હતું। નિકિતાબેને તેવો પણ આક્ષેપ કર્યો હતો કે હું મંદિરે જતી હતી તે સમયે અરવિંદભાઈ મારી પાછળ આવ્યા હતા અને કહ્યું કે તમે 3.5 લાખ રૂપિયા ભૂલી જાઓ, હું આ રેકોર્ડિંગ વાયરલ કરી દઈશ। મહિલા ઓફિસર નહીં માનતા 30,000ની માંગણી કર્યાનો ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યું હતું। જે.કે. સિંગુદત્તી સાથે હિરેન ભાયણી, ભાવનગર। મારું નામ નિકિતા દેવમુરારી છે। હું પાલિતાણા નગરપાલિકામાં આવાસ યોજનામાં નોડલ ઓફિસર તરીકે જોબ કરું છું। એવી કોઈ વાત નથી ભાઈ। જે લાભાર્થી છે મેરા અરવિંદભાઈ ગોબરભાઈ, ગામ રોહિશાળા છે, તેમને તેમના મમ્મી છે એમના નામે 2 લાભ લીધેલા છે। એક એમના વાઈફ મેરા અંજુબેન અરવિંદભાઈ, એક એમના મમ્મી મેરા લાભુબેન ગોબરભાઈ, 2 લાભ લીધા છે અને ટોટલ મકાન એક જ બનાવ્યું છે। તો હું વારંવાર એમને કોલ કરતી હતી કે 3.5 લાખ રિકવરી કરવા માટે 2 વખત મેં નોટિસ પણ આપેલી, તો એમને એવું કીધું કે મારી પરિસ્થિતિ ખરાબ છે, મને હપ્તા સિસ્ટમ તમે કરી દો, તો મેં 30,000 હપ્તા પેટે કરી દીધું। ત્યાર પછી એને ફોનમાં બ્લોક કરી દીધા, એટલે મેં એને મેસેજ પણ કરેલા, એટલે ત્યાર પછી મેં વિડીયો વોઇસ કોલમાં વાત કરેલી એમની સાથે અને મેં આ બધી વાત કરી કે તમે 30,000 છે, તો એમને કીધું કે હું 10,000 આપું। મેં એમને કીધું 1 રૂપિયો ઓછો નહીં, 30 એટલે 30 જ તે આ વાત હતી। અને ત્યારબાદ હું એક વખત મંદિરે દર્શન કરવા જતી હતી, રાત્રિનો સમય તો ઓફિસથી નીકળી તો મારી પાછળ ગાડી લઈને આવ્યા અને રોડ ઉપર મને ધમકી આપી કે બેન મારા 3.5 લાખ તમે રિકવરી કરવાનું કહો છો, હું તમારો વિડીયો વાયરલ કરી દઈશ, તમારી એ જ ઓલી છે કે તમે આ પૈસા જમા કરાવવાનું મને ન કહો ને કે તમારો વિડીયો વાયરલ કરી દઈશ રેકોર્ડિંગ। સાહેબ, નગરપાલિકાના કર્મચારી દ્વારા 30,000ની લાંચ લેતો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, શું કહેશો? જે ઓડિયો વિડીયો છે એમાં નાણાકીય બાબતની ચર્ચા થયેલી છે, પણ હકીકતલક્ષી તપાસ કર્યા પછી સાચી ખબર પડી શકે એમ છે। આમાં સીધા આક્ષેપો આપણા કર્મચારી પર કરવામાં આવ્યા છે। 30,000ની આવાસના જે મકાન છે તેની માટે 30,000 રૂપિયા માગવામાં આવ્યા છે, તેવો વિડીયો। અમારી પ્રાથમિક માહિતી મુજબ અરજદારે 2 આવાસનો લાભ લીધેલો હોવાથી 1 આવાસના પૈસા પરત ભરવાના હતા અને જે તે સમયે અરજદારે હપ્તા સિસ્ટમથી પરત ભરવા માટે જણાવેલું હતું, જેના માટે આ બેને ઉઘરાણી કરી હતી। કહી શકાય કે આ બેન છે કે ભાઈ આ ફોટો વિડીયો છે કે અમારા કર્મચારી તરફથી તો અત્યારે એને રદિયો જ આપવામાં આવેલો છે કે વિડીયોમાં જે રીતે જે રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે ખોટું છે, પણ છતાંય અમે હકીકતલક્ષી તપાસ કરી અને પછી જ આપને જણાવી શકીશું કે ખરેખર હકીકત શું છે।